હાલો છે બોલો. અરે હું તો અત્યારે આવું લખાનું કઈ નક્કી નહીં બરાબર. બસ હવે નેકલું કીક માર્યું ને એ હારું. આજ તો એની બાઇકમાં બેસવું તો એ કશું બી થાય. હા તો એવું જ નહીં એની બાઇક. તારી બાઇકમાં હું બેસવા નહીં આવ્યો. આવા ઠાઠિયા બાઇકમાં હું કોણ બે? હું હાજે નવી લાઈન બતાવું છું જો. આજ તો ઓલા 400 રૂપિયા પેલા ડોશીના ભરીને દે. ઓલા ખાઈને ગયો હે. ઓલા કઈ ડોશી ડોશી? માજુને લેવા આવી હતી 400 રૂપિયા. કોઈ ડોશીના પૈસા નહીં. ડોશીને કહેજો તે ડોશીના નહીં ટિફિન બોધ્યો એના પૈસા નહીં આલવાના. એ 400 રૂપિયા આવે ને પાપડના આવે ને સાસના આવે એ થોડી હાલવાના હોય. પણ તારે કઈ તો આવું છું કે 400 રૂપિયા હું બાકી રાખ્યા તો કે તું હાલ દીધી તો હું હાલ દો. મેં તો તો ના ભાઈ- પાડેલું ને કે આના પૈસા થોડી મળે. અને બાઇક લાવવાની વાતો કરે. પેલા 400 રૂપિયા ભરી આ ગયા. તો ઓલી હાજે ડોશી લાઈન મારી જોડે બતાવું હોજે બાઈક. લડવા આ આવે. ઠાઠિયા કરતે બી મસ્ત બાઈક આવશે. લે ભાઈ હવે મેલ તારી નહોતી વાતો ખોટી. હા હા જે જુઓ તમે લઈને આવું હું. એમ મમ્મી રાતના 2 વાગે તને હોગવા આવ્યા હતા. બાઇક સારું તો હોગવા આવ્યા હતા તને. આ તો બાઈક તો ભાઈ- એ રીતે લેવાની ખરી ને બાઈક મારે. હા તો લઈને જ રહીશ. કોને કીધું કે બાઇક લેવાની મારે? આજે મારો ભાઈ અપાઈ દે આજે જુઓ તમે. એ તો હું જોવું ને જમ હા અપાવે હા, જોવું. જોઈ લો. પેલા તારા ભાઈને થોડા 400 રૂપિયા બાકી મેલી જ જોઈ. પૈસા આલો કહું ઘરે. એ તો ના તો લાય ભાઈ- એવું બધું થોડી આપવાના હોય. હે? હાથ તો તો મારે ભરવાના પૈસા? હાથ તો તમારે ભરવાના. જો જો આ રેધું તમે ભરો એટલે મારે ભરવાના? આ રેડામાં હે? શું નાખતા નતા રહેવા દો, ખોટી બાયકોની વાતો કરો ખાલી રોજ ખાલી ખાતા ભેગમ ભેગી. નતા? તો ભાઈ મારે સારું કેમ લાગ્યું બગાડો ખાવામાં? ખોટું? ખાવાનું સારું લાગ્યું. એ તો હું જોઉં હવે તું કેવી આવે નોકરી પર અરે નહીં કઈ કરી, 6 મહિના સુધી હું નહીં અરે આવું. કાંઈ વાંધો ત્યાં સુધી નહીં, બાઈક ના આવે ને આવતો ત્યાં સુધી નહીં આવું. આ ના આવતો આવતો નહીં. હા, નહીં આવું. જાઓ, જાઓ. ગમે તે થાય આ કરણ નો હે ને ગમન ના ઉતારું તો મારું નામ લખો નહીં. અહીંયા હાજે લઈને જ રહીશ. મારા ભાઈને બોલીને જ રહીશ કે મારે બાઈક જોઈએ જ હમણે બસ. રાજુભાઈ ચો ગયા હે? ના તો હે નહીં, બહાર ગયા છે. એટલે થોડી વાર હું બેહું અહીંયા આવે એટલી કરા. રાજુભાઈ ક્યાં ભરો છો તમે? રાજુભાઈ તમારો ફોન કેમ લાગતો નહીં? ફોન સ્વિચ ઓફ હે. અરે તમારો ફોન જુઓ તમારા ખાતામાં આવી ગયા છે લોટરી. ના હોય હા, પેલી 1.5 લાખ વાળી લાગી હા, ગઈ? 1.5 લાખ વાળી તમારી ફાઇલ જ લાગી ગઈ લોટરી. એવું થેન્ક યુ. હા. હવે મારા ભાઈ લખાણા હું બાઈક લઈ આવીશ. તો જાઓ વાંધો નહીં જાઓ હો. લખવા તો ખુશ થઈ જાય એને ક્યારની ઈચ્છા હતી ને બાઈક લેવાની. આ તો બાઈક લઈ આલું ને મસ્ત બાકી 50,000 જેવી બાઈક 50,000ની બાઈક લઈ આલું ને લાખ રૂપિયા બેંકમાં મૂકી રાખું ને એને કહું 6 મહિના સુધી કોમ ના કર, ખાલી આરામ જ કર. આ તો ખુશ થઈ જાય મારો લખો. લખાણે આ તો કેવું જ નહીં કે મારે લોટરી લાગી એ રહી ના લખો ને ભાઈ કોમ ધંધો છોડી દે. આ તો કોમે ગયો હશે એ રહ્યો અને આ તો ગમે તે થાય ને એ વાત અત્યારે નીકાળવી જ નહીં કે લોટરી લાગીને આપણે લખપતિ થઈ ગયા હો. બે લખા આ રાજુભાઈ ચો એલા તો આ ભાલો ચશ્મા પહેરીને ક્યાં ફરી? હવે તારો ભાઈ આવી તરફ ફરવાનો છે. કેમ? ત્યાં જો પગમાં રાખવાના બૂટ અત્યારે નહીં હા. પણ હવે બૂટ પહેરવાના હે ને ઓખોમાં રાખવાના ચશ્મા હવે ઘરમાં તો ખાવાના ફાંફા આવીએ આપણે. એ હતા હા. પણ હવે એવા ફાંફા રહેશે કેમ? નહીં. કેમ? આ સમય બદલાયો ને હા એવી રીતે ઇતિહાસ બી બદલાઈ જાય આપણો. તો ખાવાનું તો કશું હે જ નહીં ખાવાનું તો. એ ખાવાનું છે નહીં આ બધું વાત છોડ. તું કોમે કેમ નહીં ગયો? હવે પેલી ડોસી રાહ જોઈને બેઠી છે 400 રૂપિયા માટે. રોજ ટિફિન ખાતેલો હું. હવે પાપડ ને સાસના પૈસા માગે 400 રૂપિયા. તારે ચો પાપડને સાસ ખાવાની જરૂર હતી. તો ખાવું તો પડે ને, ખાવા વગર કે ચાલે? હાલ કશો વાંધો નહીં. એ તો કોમે એટલે નહીં ગયો તો એટલે બીવાય ને. હા, એટલે બિયાઈ નહીં ગયું. જે પણ લખાતા 10,000 પગાર ને ફરી 400 માટે પેલું કરી દે. 400 રૂપિયા હાલવા તો પડે ને. કેવી રીતે હલાવે? એ ડોસી રાહ જોઈને બેઠી છે ત્યાં દુકાને. આ તો કશો વાંધો નહીં. આપણે હમ. ડોસીને નહીં હાલવા તારા પૈસા. અથવા ત્યાં હું કામે નહીં જતો. ચમ 6 મહિના સુધી નહીં જવું કામે. હવે મેં લખા તું કોમે નહીં જાય તો હું ખાઈશું તું હું ખાય બસ આપણે બીજા ભૂખા બે રહ્યો, ખાવાનું જ નહીં. લખા એવી રીતે ના ચાલે. તને ખબર નહીં મારું શરીર ભાઈ રે નહીં આટલું એ હુકાઈ જાય. ચશ્મા પહેરતા સારું લાગે. આ તો હું મારજો હું ગરીબ હું બરાબર હા
પણ લોકોને લાગુ ના જોઈએ કે હું ગરીબ હું. ગરીબ. આમ પૈસા વાળા જેવું એન્ટ્રી પાડીને હેડવાનું. હમ. ભલે ખીજામાં ઓણા ના હોય ને ઘરમાં ખાવા ડોણા ના હોય. હા તો સારું હવે બેસી જાઓ. કેમ તો ઘરમાં તો ડોના તો હે નહીં તમારા. કશું વધુ નહીં, પાણી પીને યાર ચલાવી લઈશું, બીજું તો શું કરીએ યાર. પાણી હે? પીને. તમારે ખાધા વગર ચાલશે નહીં. મારે કોને? ખાધા વગર મારે ચાલશે જ નહીં. હવે તું એ હવે જે ધારી લીધું એ કે મારે આ નહીં કરવાનું તો પછી નહીં કરવાનું આપણે કોમ. તો ખાવું તો પડશે. હવે તું એ ખાધા નહીં ખાય કે હું એ નહીં ખાઉં. વગર. તમે મને વસ્તુ લઈ આલો તો હું તો બી હાલ કામે જતો. શું લાવું તારે? બાઈક. તાર બાઈક લાવી? હાથ તો. તું એ વિચારી લીધું એવું? હા વિચારી નાખ્યું યાર. બાઈક હશે તો જ જઈશ કામે, તો હું તો ઊંઘી રહીશ. તમે મને ખવડાવજો. ને કદાચ તું કે વિચારે ને કે તારે જે સપના હે હું સપના તારા પૂરા કરું હા તો તું શું કરે? બસ તો કામે નીકળી જવું જલ્દી. બસ ને વહેલો ઉઠીને ને કોઈ બી એક દાડો રજા નહીં પાડે? નહીં રાખવું. રવિવારે બી રજા નહીં રાખવું. ના હોય. હા જા લખા, તારા સપના પૂરા થઈ જાય. ક્યારે પણ અત્યારે કીધું ને હા તારે ગમે તે થાય તારી બાઈક આવી જાય. આટલી ગાળો બેસી દઉં. એ લખા એવી વાત ચો કરે તું? હા તો બેસી જવાનું ને, એવી વાત કરો ને તમે. એમ ને આપણે જે રિક્ષામાં જાતો તો એ બરાબર નતું, આપણે જો એવું કરવાની જરૂર હતી. અત્યારે બી હું જવાન તૈયાર હતો તો પેલી ડોસી રાજીને મેરે પેલો કરવાનીઓ કહી ગયો મને. ડોસી રાજીને બેઠી 400 રૂપિયા માટે. એ ઘરે આવતેલી ડોસી તો કરવાની આ રોકી નાખી. ના હોય. ઓવે હારું કશો હતો નહીં. તો એક વસ્તુ વાત કહું તને હું, હા તો કહો. અને કદાચ હું કહું તને કે આપણે કદાચ લોટરી લાગી જાય તો? આપણા ના લાગે. કેમ? આપણા કરમમાં ભમરાય કાંસી લાગવાના. પેલો મને અમુક કેટલું બોલી ગયો પેલો કરણીયો. પાછું ચાલુ કર્યું એને પાછો બોલવાનું? બોલી ગયો મને, કેટલું બધું બોલ્યો. શું બોલ્યો? મને કે નોકરી આવવું હોય તો ચાલ. તો મેં કીધું મુકો મારી બાઈક આવશે ને પછી હું નોકરી ચાલુ કરીશ. કે નોકરી જઈશ નહીં? જઈશ નહીં. હા હવે તારું આ બાઈક ના યાર દફાડા ક્યારે પૂરા થાય? તમે લઈ આલો તો હું તો જતો રહીશ. લખા હવે તારું શું કરું એ જ ખબર પડતી નહીં યાર. હા તો બાઈક વગર થોડી જવા ચાલતું. રોજ રોજ એને કગરવાનું આપણે. ચાલ ચાલ પહેલા પછી વસ્તુ લઈને આવવાની, પછી આપણને બિહારી લઈ જાય. એને સિગરેટ લઈ આલો. બાઈક કરવાની હોય ને, મારો નાસ્તો વસ્તો કેટલો કરી જાય ખબર છે તમને? ના હોય. રોજ લઈને જાય ને તો 50 રૂપિયા વપરાય નાખે એ રહ્યો. એ તો ભાઈ યાર પૈસા તારા પાસે ચોઈ વધે યાર. ના જ વધે ને એટલે તો કહું તમને. તો હવે શું કરું? બસ તમે વિચારો હવે શું કરો. તો લખા તો આવી તો રિહાઈ પેલું કરશે ને યાર, પછી મજા નહીં આવે યાર. તમે તો લઈને તો હાલતા નહીં તો ભાઈ યાર. તો પછી હું કહું તમને યાર. તું કદાચ બાઈક નું કે કદાચ હા. તને હું બળદ ગાડું લઈ આલું તો જેવું રહે? ના ચાલે એવું તો બળદગાડામાં બેસી જવાય. શું વાતો કરો તમે યાર? તેને ઘાસ પૂરો નહીં નાખવાનો, બળદને નહીં આવવાનું. તો પેલા કરંટ ની બાઈક માં પેટ્રોલ નહીં નાખવાનું? એટલે પેટ્રોલ નાખે ને પપ્પા. હું અઠવાડિયામાં એક વખત નખાઈ દઉં 100 રૂપિયાનું. એવું હે? હા બળદ ગાડામાં દરરોજ ખવડાવવું પડે રોજ બળદને? ખવડાવવું પડે. હે, આ લખા. ને કદાચ હું તને કહું હા કે આપણી ઓરિજિનલ માં લોટરી લાગી જાય, તો ઓરિજિનલ માં, હા તો તું શું કરે? બસ હું તો આરામ કરવા શું મસ્તીમાં. અહીં તો બૂટ પહેર્યું, ચશ્મા લાવું, પછી આરામથી ફરું. ના હોય. હાથ તો તો હવે એ તું જે વિચાર કર્યો ને હા. એ હવે વિચાર તારા પૂરા થઈ જાય, સપના તારા પૂરા થઈ જાય. જેમ કે આપણી 1.5 લાખની લોટરી લાગી ગઈ. વાહ વાહ ક્યારે લાગી? હવે તારે ને હા કરણને દોઢું બોલવાનું, કરણને ને હવે બાઈકમાં બેરવાની. એને જે કઈ બાઈક એને સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર હે. પણ એના કરતા જોરદાર બાઈક મને લઈ આલ્યું. કેમ કે આપણે 1.5 લાખની લોટરી લાગી છે, બરાબર? હા પણ બરોબર. એને બાકી પાછો પાડી દેવાનો. થોડો મોંઘી લાવું હું તો યાર. આપણે એટલું મોંઘી નહીં લાવવાની. આપણે શું કરવાનું ખબર? હા. 30-40 હજારની અંદર બાઈક લઈ દેવાની. હા ભલે છેલ્લે ભાઈ 50,000 હતા, લાખ રૂપિયા સાઈડમાં મિલ દેવાના. ને તને યાર હું 6 મહિના સુધી કોમે નહીં મેલું. સારું તો ભાઈ. 6 મહિના સુધી તને હું ખવડાવ્યું. ખવડાવ્યું. હા. પણ 6 મહિના પછી પૈસા પતી ગયા પછી કોમે જવું પડશે. કામે જવા. પણ રોજનો 200 રૂપિયા મને આલવા પડશે તમારે. ખર્ચો હા. તો મહિને 6,000 રૂપિયા થાય, 200 નહીં આલવું. તો પેલા 100 રૂપિયાનું પેટ્રોલ ખાય બરોબર.
હા. ને કોઈ ભાઈબંધ બેસવા આવ્યો એમ કે બાઇક લાવ્યો એને ચા પાણી ના કરો. તો પછી આપણે વર્ષે ની 6 મહિના બી નહીં ચાલે પૈસા તો. પછી તો આપણે જેટલું રહ્યો ને કામે તમે જશો ને હું જઈશ. પણ આ તો કશો વધો નહીં, 6 મહિના સુધી બિહેવિયર ખાજે. પણ બીજી એક શરત, હા બોલો. તારે મન નહીં કહેવાનું કે કોમે તમે જો. ના ભાઈ 6 મહિના પછી તો જવું પડે ને. હું ને મારું નહીં કહેવાનું, તારે એકલાને કોમે જવાનું. કેમ કે તને નહીં ખબર, હા મેં તને કેટલે કીધું તો મોટો કર્યો ને મારું મન જોણે. હા મારા હે ને ચંપલો ઘસાઈ ગયા ઈ તને મોટો હવે કરવા. આ તમારી ઉંમર થઈ ગઈ ને એટલે હવે નહીં કરાવું તમારી જોડે બસ કામ. પાકું નહીં કરાવે. હા પાકું નહીં કરાવું. આ તો સવારે વહેલા આપણે ઉઠી જઈશું, હા ચા પાણી કરીને. કાલ તો જોરદાર ચા નહીં પીવાની. આપણે દૂધ લાવવાનું, સ્પેશિયલ દૂધ જ ખાલી ગરમ કરવાનું, ચાવા નહીં પીવાની. ચા એ નહીં પીવાની, આપણે કોફી નહીં પીવાની. આપણે સવારે બોર્નવિટા પીવા જાવ તું અને અરે હું. વાહ તને બરોબર હે બરોબર હે. બરાબર ને? હા બરોબર. પણ કોઈને ખબર ના પડી કે 2.5 લાખની લોટરી લાગી આપણે. તો આપણે બોર્નવીટાનું પાઉચ ઘરે લાવી દઈશું હા. બરોબર. બહાર નહીં પીવાનું, બહાર તો બધાને ખબર પડી જશે. પણ તું ભાઈ ભાઈબંધનો ખર્ચો કરવાનો તો કે હે. અરે ભાઈબંધોને તો પહેલી વાર આપણે બાઇક લઈએ તો એટલે કાલે કાલનો આપણે બાઈક દિવસ જ લઈએ. ખાલી. હા કાલે પેલા કરણને ખર્ચો કરો, કરણના કારણને તો હું ખખડાઈ દઈશ એને કહીશ જોઈ લે લાવે ને બાઇક એના કરતે બી સારી લાવવાની બાઇક આપણે. આ કશો વાંધો નહીં. હા તો કાલે આપણે ઉઠીને ચા પાણી કરીને પછી હા. આપણે ગાડી લેવા જઈશું. હા, અને બરાબર. મસ્ત તો ઊંઘી જા, હા હું ઊંઘી જાઉં. અને હું અહીંયા ઊંઘી જાઉં. હા બરાબર? હા હું કેમ કે ઊંઘી મારો ફોન હું હમણાં ચાર્જિંગમાં મિલ દઉં એટલે પૈસા ખાતામાં આવી ગયા છે જાઉં. ડાયરેક્ટ. આઈ ગયા ને? ફોન સ્વિચ ઓફ હતો હા, એટલે તો બસ. ખબર ના તો પડી. તો હું ઊંઘી જાઉં અત્યારે બરોબર. હા. હું સવારે વહેલા ઉઠાડી ને કોઈ દઈશ. ટેન્શન બેન્શન લેતો નહીં. હા તો ને બસ. ખોટા વિચાર નહીં કરવાનો, તો ખોટા વિચાર વધારે લે સારું કરાય. નહીં કરું. ચલો તમે ઊંઘી જાઓ હું બી ઊંઘી જાઉં. રાતે હવે કેટલા વાગ્યા તમે જુઓ તો ખરી. ત્યાં તમે ક્યાં ફરવા ગયા તો? આ લોટરી લાગી એટલે આ ચશ્મા વસમા ટીકાઈ મને પેલા એ ને સપનું આવી ગયું હતું મને વહેલું વહેલું કે આજે કોક નવું થવાનું એ. તો મેં સવાર ઉઠીને શું કર્યું ખબર હે? હમ. ચશ્મા ટીકાઈ દીધા. તમે લોટરીમાં જોયો નંબર બરોબર જ છે. ને એક ભાઈ આવીને કહીને ગયો કે કઈ ખાતામાં પૈસા નાખી દીધા. હા તો બસ તો આપણે ચલો હા ત્યાં આરામ કરો ચલો. હા તું હુઈ જા, હું તમે જાઉં. જાઓ તમે હુઈ જાઓ હવે બરોબર. ઊંઘવાનું તો આખી જિંદગી આપણે ઊંઘ્યા તો હો. હવે તમારું ઊંઘવાને હું કહું હા. કાલે સવારે વહેલા ઉઠીએ ને, હા ઉઠીને ચા પાણી કરીને પછી ને આપણે દાળ પકવાન ખાવા જવાનું હા છે. તો પહેલા દાલ પકવાન જેવો બરાબર? હા બરોબર. ભૂલ્યા વગર. સારું હવે હુઈ જાઓ તમે એ હારું તું હુઈ જા. એ હા હો.